સુઈગામ સરહદી રણમાં ગેરકાયદેસર મીઠા પકવવાની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી શરૂ. પર્યાવરણ અને સુરક્ષા મુદ્દે ચિંતાઓ ઉઠી. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકા નજીક બોરુ, મસાલી, માધુપુરા સહિતના ગામોના પશ્ચિમ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા રણ પ્રદેશમાં ગેરકાયદેસર રીતે મીઠું પકવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના મુદ્દે ફરી ચર્ચા જાગી છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ કેટલાક તત્વો દ્વારા વિશાળ વિસ્તારમાં મીઠા ઉત્પાદનના નામે સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણને નુકસાન પહોંચવાની અને રણ પ્રદેશની સ્વાભાવિક સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતાઓ અંગે પણ ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. ઉપરાંત આ વિસ્તાર સરહદ નજીક હોવાને કારણે સુરક્ષા દ્રષ્ટિએ પણ કેટલીક સંવેદનશીલતાઓ જોડાયેલી હોવાનું સ્થાનિકો માને છે. માહિતી મુજબ વર્ષ 2023 થી તંત્ર દ્વારા સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં ગત રવિવારે ફરી એકવાર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે સ્થાનિક સ્તરે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે કે આ વખતે કામગીરી સંપૂર્ણપણે પારદર્શક રીતે અને વ્યાપક સ્તરે કરવામાં આવે. કેટલાક લોકોએ અગાઉની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે દબાણ દૂર કરવાની કાર્યવાહી નિયમિત અને સખત રીતે અમલમાં આવે તો જ પરિસ્થિતિમાં સુધારો શક્ય છે. તંત્ર તરફથી હજી સુધી સત્તાવાર રીતે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ અધિકારીઓએ નિયમ મુજબ કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી હોવાનું સૂત્રો જણાવે છે. પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે રણ પ્રદેશ જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત દેખરેખ અને કડક અમલ જરૂરી છે, જેથી પ્રકૃતિનું સંરક્ષણ તેમજ સરહદી સુરક્ષા બંને જાળવી શકાય. ઉપરોક્ત માહિતી સ્થાનિક સ્ત્રોતો અને ચર્ચાઓ પર આધારિત છે. સત્તાવાર પુષ્ટિ માટે સંબંધિત તંત્રની જાહેરાત જરૂરી છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.